સુરેન્દ્રનગરના ભુવા નવલસિંહ રાઠોડે કરેલી હત્યાના કેસમાં તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં વાંકાનેર પોલીસે વઢવાણમાં આવેલા નવલસિંહના મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. નવલસિંહની પત્ની સોનલને વઢવાણમાં તેના ઘરે લઈ જવામાં આવી અને મકાનમાં પડેલી તમામ વસ્તુઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. નવલસિંહની પત્ની સોનલે ખુલાસો કર્યો હતો કે તેના પતિએ વઢવાણમાં યુવતીની હત્યા કર્યા બાદ તેના ટુકડા કર્યા હતા. નગમાના અંગોને ધરમપુર નજીક દાટવામાં આવ્યા હતા અને વાંકાનેરમાં સિટી પોલીસે સતત બીજા દિવસે પણ વઢવાણમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. નવલસિંહ ચાવડા નામના હત્યારાએ અમદાવાદ સરખેજ પોલીસ રૂબરૂ કબૂલાત કરેલ કે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ધમલપુર ગામે એક નગમાબેન નામની યુવતીની હત્યા કર્યા બાદ લાશ દાટી દેવામાં આવેલ છે. જે કેફેત આધારે વાંકાનેર સિટી પોસ્ટે પીઆઈ અને એસડીએમ શ્રીએ લાશ ખોદીને બહાર કાઢેલી હતી. એનું એફએસએલથી પીએમ કરાવી અને ત્યારબાદ આ અંગે હત્યાનો બનાવ નોંધવામાં આવેલો હતો, જેમાં 4 આરોપીઓના નામ ખુલવા પામેલ હતા. જે પૈકીના હાલ આરોપી સોનલબેન ચાવડા જે નવલસિંહ ચાવડાના વાઇફ થાય છે અને શક્તિરાજ ચાવડા જે નવલસિંહ ચાવડાના ભાણેજ થાય છે, એ બંનેની ધરપકડ કરી આગળની તપાસ વાંકાનેર સિટી પીઆઈ શ્રી ઘેલા ચલાવી રહ્યા છે.